નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર હિતેશ રાઠોડ અને તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ પાસેની જગ્યામાં વૃક્ષારોપણ હાથ ધરીને હરિયાળી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યારે ફોરેન્સિક હેડ ડોક્ટર હિતેશ રાઠોડ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત। નમસ્કાર। અત્યારે જે વરસાદી વાતાવરણ સમગ્ર રાષ્ટ્રમાં જામ્યું છે ત્યારે આપણા ગુજરાતમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે નાનો, અને અવનવા આંબા છે, ફળના વૃક્ષ છે, છાંયડો કરેવા વૃક્ષ છે, એનું અમે રોપણ કરીએ છીએ અને એનું જતન પણ કરીએ છીએ। હું તમામ જનતાને અપીલ કરું છું કે આ એક સારો સમય છે વૃક્ષારોપણનો, કે આપણે એવી જગ્યાએ વૃક્ષ ઉગાડીએ કે ભવિષ્યમાં આપણે એને કાપવા ના પડે અને તોડવા ના પડે। સરકારે નિયત કરેલી જગ્યા, જેને ગ્રીન ઝોન, કે જ્યાં આપણે ઓલરેડી વૃક્ષ ઉગાડી બી શકીએ અને એનું જતન પણ કરી શકીએ। તમામને અપીલ કરું છું કે એવી જ જગ્યાએ વૃક્ષ ઉગાડો અને એનું જતન કરો, આપણી ધરતીને લીલીછમ કરીએ અને આવનારા સમયમાં જે ગ્લોબલ વોર્મિંગ છે, ગરમીની જે સિઝનમાં આપણને તાપ પડે છે તેની સામે રક્ષણ મળે। આ સિઝનમાં વૃક્ષારોપણ કરવું કેટલું સારું? આ સિઝનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ। અત્યારે વરસાદી માહોલ જામ્યું છે, 4 વર્ષ સુધી તમારે પાણી આપવાની જરૂર નહીં, ઠંડકવાળું વાતાવરણ છે, અને ફળના ઝાડ પણ ઉગાડવા જોઈએ જેથી કરીને પશુ પક્ષી અને જે ગરીબ દર્દી છે, જે ફ્રૂટ્સ નથી ખરી શકતા, એ લોકોને પણ ભવિષ્યમાં ફળ ફૂલ વૃક્ષ મળી શકે અને પક્ષીઓને પણ ખાવાનું મળી રહે, એ ટાઈપનું અમારું આયોજન છે। Subscribe now and press the bell icon. Never miss an update.